નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપને કારણે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે। થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। પાકો બરબાદ થયા હતા, જેથી આ વખતે સાવચેતી રાખવાની ભલામણ કરવામાં આવી છે। મોદીએ જાહેર કરી નવી યોજના। પીએમ નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે। દરેક ઘર પર સોલર પેનલ બનાવવાની યોજના બનાવવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા જ પીએમએ મોટો નિર્ણય લીધો છે। તેમને તરફથી કહેવામાં આવ્યું કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે। ગુજરાતમાં ઉજવાશે બોલિવૂડની ખાસ ઇવેન્ટ। આ વર્ષે બોલિવૂડનો પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ 2024 ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે બોલિવૂડ ગુજરાતના અલગ અલગ પ્રવાસન સ્થળોએ ઇવેન્ટ કરવા જઈ રહી છે, જેને પગલે ગીરમાં પણ ઇન ગુજરાત ધ લેન્ડ ઓફ લાયન્સ લેજેન્ડ્સ ઇવેન્ટ યોજાશે। બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો એશિયાટિક લાયનને રજૂ કરતો એક ખાસ વિડીયો સીએમઓએ જાહેર કર્યો છે। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે। વાસ્તવમાં આ સમયે કાચા તેલની કિંમત નરમ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ બેરલ $80 નીચે આવી ગઈ છે। તેથી માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર અવસરે જનતાને રાહત આપી શકે છે। હાલમાં આઈઓસી, એસપીસીએલ, બીપીસીએલ જેવી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ પ્રતિ લીટર પર ₹11 અને ડીઝલના પ્રતિ લીટર પર ₹6નો નફો કમાઈ રહી છે। 38 વર્ષ બાદ આ શહેરમાં દોડશે ડબલ ડેકર। અમદાવાદમાં 38 વર્ષ બાદ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે। અગાઉ 1985માં ડબલ ડેકર બસ એમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી। ડબલ ડેકર બસ ખરીદવા માટે એનસીએ ટેન્ડર પણ બહાર પાડ્યા છે। આ માટે અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે 6 ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે। આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજર આવશે। આ કારનું વેચાણ 1 લાખથી વધુ થયું। મારુતિ સુઝુકીની એસયુવી કાર ફ્રન્ક્સ વેચાણમાં 1 લાખનો આંકડો પાર કર્યો છે। કંપનીએ કહ્યું કે તેણે આ સિદ્ધિ માત્ર 10 ફ્રન્ક્સ મહિનામાં હાંસલ કરી છે। આના દ્વારા એસયુવી સેગમેન્ટમાં શેર 10.4%થી વધીને 19.7% થઈ ગયો છે। ગયા વર્ષે 24 એપ્રિલે રિલીઝ થયેલું આ મોડલ લેટિન અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના બજારોમાં નિકાસ કરવામાં આવી રહ્યું છે। મોડલના આધારે તેની એક્સ શોરૂમ કિંમત ₹7.46 લાખથી ₹12.97 લાખ સુધીની છે।